વેલકમ દોસ્તો, વિદ્યા ક્લાસ યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ગુજરાતી વિષયમાં ધોરણ 10માં ઉપયોગી એવો વ્યાકરણનો એક વિષય સમાસનો ભાગ 3 લઈને આવ્યા છીએ. જે અંતર્ગત આપણે મધ્યમપદ લોપી સમાસ, બહુવ્રીહી સમાસ અને ઉપપદ સમાસની આપણે આજે વાત કરવાના છીએ. મિત્રો, ચાલો મધ્યમપદ લોપી સમાસથી આપણે આજે શરૂઆત કરીએ. મિત્રો, જ્યારે આપણે મધ્યમપદ લોપી સમાસની વાત કરતા હોય તો આપણે સૌથી પહેલાં શું જોવું જોઈએ કે મધ્યમપદ લોપી સમાસને આપણે કેવી રીતે ઓળખી શકીએ? તો મિત્રો, મધ્યમપદ લોપી સમાસને સમજવા માટે આપણે પહેલાં સમાસના નામને જ ઓળખવું પડે. જેમાં 3 શબ્દો તમને દેખાશે. એક છે મધ્યમ, બીજો છે પદ અને ત્રીજો શબ્દ છે લોપ. બરાબર છે? મધ્યમ, પદ, લોપી. તો મધ્યમ એટલે શું? તો વચ્ચે. બરાબર? મધ્યમ એટલે વચ્ચેનું. ત્યાર પછી તમે કહેશો પદ એટલે તો તમે સમજો છો કે કર્તા, કર્મ, ક્રિયાપદ વગેરે. પરંતુ અહીં સમાસમાં પૂર્વપદ, મધ્યમપદ, ઉત્તરપદ એવા જુદા જુદા પદો હોય છે. લોપ કરવો એટલે ઉડાડવું. પક્ષી ઉડાડવાની વાત નથી. હા, તમે ગણિતની અંદર ભાગ ચલાવો છો ને? જેમ કે 4/2 હોય તો 2 દુ 4 એમ તમે લોપ ઉડાડો છો અને જવાબ રહે છે 2. હા, એ રીતના જ અહીંયા લોપ એટલે કે ઉડાડ્યું છે, પરંતુ કોઈ સંખ્યા નથી. એ શું છે? તો એ પદોનો લોપ કરેલો છે, એટલે કે પદોને ઉડાડેલા છે. બરાબર છે? એનો અર્થ એ થયો મિત્રો, સામાસિક શબ્દોનો વિગ્રહ કરતી વખતે આપણે કેટલાક પદો ઉમેરવા પડે છે. ત્યારે તેને મધ્યમપદલોપી સમાસ કહેવાય. ખ્યાલ આવ્યો? ચાલો તો હવે આપણે થોડા ઉદાહરણો જોઈએ. તો ઉદાહરણ જેમ કે એક સૌથી સાદું અને સિમ્પલ ઉદાહરણથી આપણે ચર્ચા કરીએ તો પહેલું ઉદાહરણ છે ઘોડાગાડી. મિત્રો, આ ઘોડાગાડી શબ્દનો વિગ્રહ કરીએ આપણે તો વિગ્રહ આવો થઈ શકે: ઘોડા વડે ચાલતી ગાડી. જુઓ મિત્રો, અહીં 2 જ પદો હતા, ઘોડો અને ગાડી. પરંતુ વિગ્રહ કર્યો ત્યારે આપણે વડે ચાલતી એવો 2 પદો આપણે ઉમેરવા પડ્યા. તેથી આપણે આને કહીશું મધ્યમપદ લોપી સમાસ. આ સિવાય થોડા ઉદાહરણો વધારે જોઈએ. જેમ કે અહીંયા આપેલું છે ફૂલડા કટોરી, એટલે કે ફૂલથી ભરેલી કટોરી. ત્યાર પછી બીજું ઉદાહરણ મેં આપ્યું છે મયુરાસન, એટલે કે મયુર એટલે મોર. મયુરની અથવા મોરની આકૃતિવાળું આસન. ત્યાર પછી છે દવાખાનું. તો દવાખાના તો શું થાય વિગ્રહ? તો દવા મેળવવા માટેનું ખાનું, એટલે કે સ્થળ. દવા મેળવવા માટેનું સ્થળ. ત્યાર પછી છે દીવાસળી, કે દીવો પ્રગટાવવા અથવા પેટાવવા માટેની સળી અથવા અગ્નિ પેટાવવા માટેની સળી. મિત્રો, અહીં તમે જોઈ શકો છો, અહીંથી ભરેલી, આકૃતિવાળું, મેળવવા માટેનું અને પેટાવવા માટેની વગેરે જેવા શબ્દો વિગ્રહ કરતી વખતે ઉમેરવા પડ્યા છે. તેથી આપણે આને કહીશું મધ્યમપદ લોપી સમાસ.
ચાલો હવે ત્યાર પછીનો બીજો એક સમાસ જોઈએ, બહુવ્રીહી સમાસ. મિત્રો, બહુવ્રીહી સમાસની અંદર આપણે આટલી બાબતો ધ્યાનમાં રાખવાની છે, જેમાં પહેલી છે કે માફ કરશો મિત્રો, બંને પદો વચ્ચે વિભક્તિનો સંબંધ હોય. એટલે કે વિગ્રહ કરતી વખતે આપણે બંને પદોને વિભક્તિના સંબંધથી અલગ પાડી શકીએ. બીજી શરત, જો આ ન હોય તો બંને પદો વચ્ચે ઉપમાન ઉપમેયનો સંબંધ હોઈ શકે, અથવા એવી જ રીતે વિશેષણ વિશેષ્યનો સંબંધ પણ હોઈ શકે. આ ઉપરાંત એક મહત્વની બાબત આ બહુવ્રીહી સમાસની અંદર જોવી હોય તો તે છે કે આ સામાસિક શબ્દ અન્ય પદના વિશેષણ તરીકે વપરાય. આ ખૂબ અગત્યનું છે કે આ સામાસિક પદ એ વાક્યના અન્ય પદના વિશેષણ તરીકે પણ વાપરવામાં આવે છે. મિત્રો, આ ત્રણ બાબતો આપણે જોવાની છે અને આ બાબતો ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો હવે આપણે તેના ઉદાહરણ જોઈએ. હા મિત્રો, ઉદાહરણ વિના આપણે આગળ વધીશું નહીં, કારણ કે ઉદાહરણથી જ આપણે બહુવ્રીહી સમાસને વધુ સારી રીતે ઓળખી શકીશું. જેમાં આપણે પહેલું ઉદાહરણ લઈએ, શશી વદની. મિત્રો, તમને ખ્યાલ હશે શશી એટલે શું? ચંદ્ર, બરાબર ને? એટલે આનો વિગ્રહ આપણે કરીશું ચંદ્ર, અથવા શશી લખો તો પણ ચાલશે. ચંદ્ર જેવું વદન છે તે. તેવી જ રીતે આપણે બીજું એક ઉદાહરણ લેવું હોય તો આપણે બીજું ઉદાહરણ લઈ શકીએ કે સાહિત્ય રસિક. જેનો વિગ્રહ થાય છે મિત્રો, સાહિત્યમાં રસ છે જેને તે. શું? સાહિત્યમાં રસ છે જેને તે. હજુ એક ઉદાહરણ લેવું હોય તો આપણે લઈ શકીએ કે નિરાશ, અથવા અન્ય કોઈ ઉદાહરણ આપણે જોઈએ તો અન્ય ઉદાહરણમાં આપણે એકમત એવું ઉદાહરણ પણ લઈ શકીએ. બરાબર છે? ચાલો હવે તેનો વિગ્રહ જોઈએ. તો વિગ્રહ કરી શકાય, એક છે જેનો મત તે. જુઓ મિત્રો, આ બધા જ પદોને આપણે વાક્યના અન્ય પદના વિશેષણ તરીકે મૂકી શકીએ. જેમ કે શકુંતલા શશીવદની છે, તો શકુંતલાના અર્થમાં વિશેષતા લાવે છે. આ ઉપરાંત લેખકો સાહિત્ય રસિક જ હોય છે, તો લેખકો માટે સાહિત્ય રસિક એવું વિશેષણ વાપર્યું. એવી જ રીતે અબ્દુલ કલામ એકમત હતા. અબ્દુલ કલામની ના અર્થમાં વધારો કરતો શબ્દ એકમત થયો, એટલે કે અબ્દુલ કલામ માટે વિશેષણ વપરાયું. મિત્રો, આ રીતે આપણે બહુવ્રીહી સમાસને ઓળખી શકીએ. ત્યાર પછી મિત્રો આપણે પછીનો સમાસ જોઈશું,
જેનું નામ છે ઉપપદ. શું નામ છે? હા, ઉપપદ. બરાબર છે. હવે જોઈએ કે આ સમાસની અંદર આપણે શું ધ્યાન રાખવાનું છે, આપણે એને કેવી રીતે ઓળખી શકીએ વગેરે બાબતો આપણે જોઈશું. મિત્રો, હા, ઉપપદ સમાસ જોઈએ તે પહેલાં અહીં તમે નોંધ્યું હશે કે આપણે બહુવ્રીહી સમાસની અંદર જ્યારે વિગ્રહ કરીએ છીએ ત્યારે છેલ્લે તે, છે તે, જે તે, જેને તે વગેરે જેવા વિગ્રહમાં શબ્દો આવે છે. એના વિગ્રહ પરથી પણ સીધું આપણે ઓળખી શકીએ. તેવું જ એક બીજો સમાસ છે જેના વિગ્રહમાં છેલ્લે નાર અથવા આર આવશે. જોઈએ આપણે. પરંતુ આપણે વિધિવત જો જોવું હોય તો ઉપપદ સમાસમાં શું હોય, ઉપપદ સમાસના લક્ષણો કયા, તો આપણે પહેલા લક્ષણમાં આપણે લખી શકીએ કે ભાઈ એનું એક પદ છે એ ક્રિયા ધાતુનું હોય, એટલે કે ક્રિયાપદ હોય, અને બીજું પદ છે તે તેની સાથે વિભક્તિના સંબંધથી જોડાયેલું હોય. તો ખ્યાલ આવ્યો મિત્રો? ચાલો હવે આપણે જોઈશું ઉદાહરણ. મિત્રો, અમારા વિડીયો ગમતા હોય તો લાઈક અવશ્ય કરજો, શેર કરવાનું ચૂકશો નહીં. મિત્રો, આના ઉદાહરણ તરીકે આપણે લઈ શકીએ નર્મદા. હા, આ નર્મદાનો વિગ્રહ કરવો હોય તો આવી રીતે આપણે વિગ્રહ કરી શકીએ. જેમ કે આનંદ આપનાર. જો મેં કહ્યું હતું ને કે પાછળ આર નાર આવશે, વિગ્રહ કર્યું તરત આવ્યો ને. બીજો શબ્દ આપણે લઈએ પંકજ, એટલે કે પંક એટલે કાદવ, પંકમાં એટલે કે કાદવમાં જન્મનાર. ફરીથી આવ્યું નાર. ચાલો ત્યાર પછી બીજું એક ઉદાહરણ આપણે જોઈએ કે સુધાકર, એટલે કે એનો વિગ્રહ કરી શકીએ સુધાને ધારણ કરનાર. એવી જ રીતે બીજું એક ઉદાહરણ લેવું હોય તો આપણે એવું લખી શકીએ ગંગાધર, એટલે કે વિગ્રહમાં એવું લખી શકીએ કે ગંગાને ધારણ કરનાર. બરાબર છે મિત્રો? તો આ રીતે આપણે આપણા સમાસને ઓળખી શકાય. મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો લાઈક અવશ્ય કરશો, તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. અસ્તુ. જય હિન્દ, જય ભારત.